સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સુરત શહેરમાં અનેક ઠેકાણે ચેકિંગ પોઈન્ટ્સ બનાવાયા છે। પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પોલીસ વોચ રાખશે। સીસીટીવી અને ડ્રોનની મદદથી પોલીસ બાજ નજર રાખશે। ડ્રગ્સ ડિટેક્ટ કિટનો પોલીસ મહત્તમ ઉપયોગ કરશે। ડુમ્મસ વિસુ સહિત 8 સ્થળોએ પાર્ટીની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે અને અહીંયા પણ પોલીસ ખાસ નજર રાખશે। પોલીસની શી ટીમ પણ તૈનાત રાખવામાં આવશે। તો આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે, બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે। સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે, આના મુજબ વર્તન કરે। ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે। અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે।